આજે આપણે બજારમાં મળે તેવા જ કુલચા ઘઉંના લોટમાંથી બનાવીશું। 2 કપ ઘઉંનો લોટ લઈશું, 2 ચમચી ખાંડ લઈશું, 2 ચમચી મિલ્ક પાવડર લઈશું, તેલ અને દહીં એડ કરીને આપણે એની અંદર ઈનો નાખીશું અને થોડું મીઠું નાખીશું અને પછી દૂધથી તેમનો લોટ બાંધી દઈશું અને 15 મિનિટ સુધી આપણે તેને રહેવા દઈશું। અને આ રીતે ફૂલી જાય પછી આપણે તેને મસળીશું અને પછી તેને ગોળ વાળવાની ટ્રાય કરીશું। અને ગોળ વાળવા માટે આપણે તેની ઉપર થોડો લોટનો છટકાર કરીશું અને આવી રીતે તેને આપણે ભેગું કરી લઈશું અને પછી એકદમ ગોળ વાળીને તેની ઉપર આપણે લીલા કોથમરી, ધાણા, તલ નાખી દઈશું અને પછી આપણે સરસ મજાનો વણી લઈશું। આવી રીતે વણાઈ ગયા બાદ આપણે તેને એક તવામાં લઈ લઈશું અને એની ઉપર આપણે પાણીનો છંટકાર કરી દઈશું અને પછી આપણે તેને થોડી વાર માટે છેકાય ત્યાં સુધી ઢાંકી દઈશું અને પછી આપણે તેને એક બાજુ પલટાવી લઈશું અને પછી એના ઉપર બટર નાખીશું અને એના ઉપર આપણે લાલ ચટણી નાખીશું અને આ થઈ ગયા આપણા કુલચે તૈયાર। ખરેખર આવા કુલચા ખાવા માટે એક વખત ઘરે જરૂરથી બનાવો।